જે પરિવારો છે તેઓ એમ પણ કહી રહ્યા છે કે તપાસની ગતિ ધીમી છે, જેને ઝડપી કરવામાં આવે કે જેથી જ ન્યાય મળે. છે અને પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે, તેઓ પણ અત્યારે બંધ કરાવવા માટે એટલે લોકોને વિનંતી કરવા માટે પહોંચ્યા છે. સાથે સાથે જે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી છે, તેઓ પણ અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા જે દુકાનો કે ઓફિસો ચાલુ છે તેમને વિનંતી કરી અને જે આ બંધ છે તેમાં સમર્થન આપવાની અપીલ છે તે કરવામાં આવી છે. પરેશભાઈ ધાનાણી છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. પરેશભાઈ, શું કહેશો? લોકોને અપીલ કરી રહ્યા છો અત્યારે? સમગ્ર રાજકોટના હૃદયને ચીરનારી ટીઆરપી ગેમ ઝોનની એ માનવ સર્જિત ગમખ્વાર ઘટનાએ આજ સમગ્ર ગુજરાતના જનજનના હૃદય ઉપર ખૂબ મોટી ચોટ પહોંચાડી. આવી ગમખ્વાર ઘટનાને મહિનો વીતી ગયો. આજે માસિક પુણ્યતિથિએ અપેક્ષા હતી કે સરકાર જે કોઈ જવાબદાર લોકો હશે એના ઉપર કઠોર કાર્યવાહી કરશે, પણ લોકોની અપેક્ષા ઠગારી નીવડી છે. ચૂંટણીઓ પૂરી થયા પછી ભૂતકાળની પરંપરાઓને દોહરાવતા એ તક્ષશિલા કાંડ હોય, હરણીકાંડ કે મોરબી કાંડ, માછલાઓ મારી અને સંતોષ મારનારી સરકાર આજ મગરમચ્છોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તપાસને ગૂંચવી રહી છે, વિવિધ સમિતિઓ રચી અને ક્યાંય સત્યને ઉજાગર કરવામાં ક્ષોભ અનુભવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે એક જવાબદાર રચનાત્મક વિપક્ષ તરીકે રાજકીય નહીં, સામાજિક રીતે આ લડાઈને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ પક્ષે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું અને રાજકોટના તમામ વેપારી મંડળોએ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વયંભૂ રીતે આ પડકારને ઝીલી અને આખું રાજકોટ આજે બંધ છે. ત્યારે હું રાજકોટના તમામ સંસ્થાઓ અને જનજનનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અપેક્ષા રાખું કે સરકાર જાગે. રાજકોટના લોકોએ આજના સ્વૈચ્છિક બંધથી સરકારની સામે લાખ કરી છે. રખેને સરકાર તક ચૂકીને તો આ ટીઆરપી ગેમ ઝોનની જે આગ છે એનું આંદોલન સમગ્ર ગુજરાતની અંદર ફેલાશે અને એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સૂતેલી સરકાર વધુ જવાબદાર રહેશે. અપેક્ષા રાખું કે સરકાર સત્વરે કાર્યવાહી કરે, તપાસના નાટકો બંધ કરે અને આ ઘટનાની અંદર જે કોઈ જવાબદાર, આ ઘટના પહેલી તો નથી પણ છેલ્લી બને એવી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અપેક્ષા છે. અને છેલ્લી ઘટના માટે મારા ને તમારા ભૂલકાઓને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચાવવા માટે કે નાનાથી લઈને મોટો અધિકારી હોય કે નાનાથી લઈને મોટો પદાધિકારી એને સત્વરે જેલમાં ધકેલે. એસઆઈટીનો જે રિપોર્ટ આવ્યો છે, કઈ રીતે આ રિપોર્ટને જોઈ રહ્યા છો તમે? ગુજરાત એનું સાક્ષી છે. વીતેલા 20 વર્ષમાં જ્યારે સરકાર શંકાના દાયરામાં આવી, સરકારે એની નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટ નામના શસ્ત્રનો દુરુપયોગ કરી અને સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. 20 વર્ષમાં આજ પર્યંત રચાયેલી એક પણ સીટ સત્ય સુધી પહોંચી શકી નથી. કાયદાનો દુરુપયોગ કરી અને સરકારે પોતાના મળતિયાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાતનો જનજન એ વાત હવે જાણી ગયો છે. ત્યારે અપેક્ષા રાખીએ કે આ અલગ અલગ પ્રકારની તપાસ એજન્સીઓથી ન્યાયમાં વિલંબ ન પડે, ન્યાયને ખલેલ ન પહોંચે અને જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય કે પદાધિકારીઓ આના ઉપર વહેલી તકે કાર્યવાહી. અંતિમ સવાલ, શું માનો છો કે સાગઠિયા એ એક જ જવાબદાર છે, અન્ય કોઈ જવાબદાર છે? શું માનો? ભારતીય જનતા પાર્ટીની નીતિ અને નિયત બંનેમાં ખોટ છે અને એનો ભોગ તક્ષશિલા કાંડ હોય, હરણીકાંડ હોય, ઝૂલતો મોરબીનો ઝૂલતો પુલ હોય કે ટીઆરપી ગેમ ઝોને બન્યા છે. ત્યારે હું કોઈ વ્યક્તિ માત્રને દોષિત ઠેરવતો નથી. જ્યારે અધિકારીઓ એની કામગીરીમાં ઉણા ઉતરે તો પદાધિકારીઓ એ સુપરવાઇઝર હોય છે અને અધિકારીઓ જ્યારે કામ કરવામાં ઉણા ઉતરે તો પદાધિકારીઓએ એના ઉપર સખત કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવું જોઈતું હતું. પણ ક્યાંય અધિકારીઓ અને સત્તામાં બેઠેલા મોટા પદાધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાતના કેટલાય નિર્દોષ લોકો એના જીવ જોખમમાં મુકાય છે અને વિવિધ આવા અકસ્માતના બનાવોની અંદર ભારતનું ભવિષ્ય એવા ભૂલકાઓ ગુમાવવા પડે છે. કાશ ગઈકાલથી દડો લીધો હોત તો આજને રોકી શકાયો હોત.
હવે ગઈકાલને સુધારી શકીએ એમ નથી, પણ આવતીકાલની સુરક્ષાને સુનિશ્ચિત કરવા મારા ને તમારા બાળકો એના ભવિષ્યની સલામતી માટે રાજકોટના લોકોએ આજ ખૂબ બહોળા સમર્થન આપ્યું છે. રાજકોટના જનજનનો આભાર માનું છું અને સરકારને કહું છું કે આ શરૂઆત છે. જાગી જાજો. વહેલી તકે જે પીડિત પરિવાર છે ને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં આ ટીઆરપી ગેમ ઝોનની આગ કે ક્યાંક ગુજરાત સરકારને ભરખી જશે. પણ એ તો પરેશભાઈ ધાનાણી છે કે જેઓ અત્યારે વિનંતી કરવા માટે લોકોને વિનંતી કરવા માટે પહોંચ્યા છે. જે પણ જે દુકાનો છે, ઓફિસો તે ચાલુ છે, તે તમામ લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ આ બંધમાં જોડાય અને જે પીડિતોના ન્યાય માટેની કોંગ્રેસની આ લડાઈ છે તેમાં તેઓ સમર્થન આપે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.